વડોદરામાં 2 દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારની શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી। આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઇસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસ સતર્ક બની હતી અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આરોપીઓ ચાલવાના ઠેકાણા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ આરોપીઓ હાથ જોડેલા હતા। પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરાયો હતો। મોડી રાત્રે 3 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસના દંડક ભાજપ કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે, જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે।